વહાલા મિત્રો, આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં હું આપનું સ્વાગત કરું છું. આજના અભ્યાસમાં આગળ વધતા આપણે માથી 17મો અધ્યાય જોઈશું. તેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દૈવી મહિમા અને તેમની માનવીય સેવા કેવી અજોડ છે તે સમજીશું. તે સાથે પહાડ પર સ્વર્ગીય સ્વરૂપની એક ઝલક અને શિષ્યોનો અવિશ્વાસ વિશે પણ જોઈશું. આ બધી બાબતો વિગતવાર સમજવા ચાલો દેવના સેવકને સાંભળીએ. સલામ મિત્રો, માથી 16મા અધ્યાયની છેલ્લી કલમમાં ઈસુએ આ વિધાન કર્યું ત્યારે તેનો અર્થ શું હતો? આવો 28મી કલમ વાંચીએ. હું તમને ખચિત કહું છું કે અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહીં. મિત્રો, આ વાત ઈસુના રૂપાંતર દ્વારા પ્રેરિતો માટે પૂર્ણ થઈ હતી. રૂપાંતર તો માનવ પુત્રનું પોતાના રાજ્યમાં આવવાનું એક ચિત્ર છે. કોઈ કદાચ પૂછી શકે, શું તમે ખાતરીપૂર્વક કહી શકો કે ઈસુનો સંદર્ભ તેમના આગામી રૂપાંતર વિશે જ હતો? પિત્તર રૂપાંતર સમયે ત્યાં હાજર હતો અને તેણે બીજો પિત્તર 1:16-18 કલમમાં તે અનુભવ વિશે લખ્યું છે. કેમ કે જ્યારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી કહાણીઓને અનુસર્યા નહોતા, પણ તેની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા. કેમ કે જ્યારે બહુ તેજસ્વી મહિમામાંથી તે સંબંધી એવી વાણી થઈ કે એ મારો વહાલો પુત્ર છે, એના પર હું બહુ પ્રસન્ન છું, ત્યારે દેવ બાપ તરફથી તે માન તથા મહિમા પામ્યો. જ્યારે અમે તેની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે તે આકાશવાણી સાંભળી હતી. ભાલા મિત્રો, તે દિવસે પ્રેરિતો માટે ઈસુનું વિધાન કેવી રીતે પૂર્ણ થયું? જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપાંતરના પહાડ પર તેમના 3 શિષ્યોની હાજરીમાં મહિમાવાન થયા ત્યારે આ વિધાન પૂર્ણ થયું હતું. રૂપાંતર એ ઈશ્વરના રાજ્યનું એક ચિત્ર હતું અને પિત્તર આપણા માટે આ વાતને દોહરાવે છે. યોહાન સિવાયની અન્ય સુવાર્તાઓ રૂપાંતરનો અહેવાલ આપે છે. રૂપાંતર તે ઈસુ ખ્રિસ્તના માનવીપણાને રજૂ કરે છે, જ્યારે યોહાન ખ્રિસ્તના દૈવીપણા પર ભાર મૂકે છે અને તેથી જ તેમાં રૂપાંતરના અહેવાલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રૂપાંતર એ માત્ર એક દૈવી ચમત્કાર નથી, પરંતુ તે પ્રત્યેક વિશ્વાસી માટે અનંત કાળની એક જીવંત આશા છે. આ ઘટના ઈસુના મહિમાવાન સ્વરૂપ દ્વારા એ સત્ય પ્રગટ કરે છે કે જો આપણે ઈશ્વરના સંતાન છીએ તો ભવિષ્યમાં આપણું પણ આવું જ મહિમાવાન પરિવર્તન થશે. 1 યોહાન 3:2 આપણને ખાતરી આપે છે કે જ્યારે ખ્રિસ્ત ફરીથી પ્રગટ થશે ત્યારે આપણે તેમના જેવા જ બની જઈશું, કારણ કે આપણે તેમને તેમના અસલી સ્વરૂપમાં જોઈશું. આ મહિમાવાન આશા જ ખ્રિસ્તી જીવનનો સાચો પાયો અને સામર્થ્ય છે. ભલા મિત્રો, વૈદ લુક આ પ્રસંગની ઝીણવટભરી વિગતો આપે છે, કારણ કે તેનો મુખ્ય ઉદ્દેશ ઈસુના સંપૂર્ણ માણસપણાને પ્રગટ કરવાનો હતો. ઈસુએ પોતાના મૃત્યુ અને પુનરુત્થાન પહેલાં જ મહિમાવાન થઈને એ સાબિત કર્યું કે માનવીનું ભવિષ્ય ઈશ્વરના રાજ્યમાં અત્યંત ઉજ્જવળ અને તેજસ્વી છે. મિત્રો, આવો માથી 17 તેની 1 અને 2 કલમ વાંચીએ. અને 6 દાડા પછી ઈસુ પિત્તરને તથા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને તેમને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઈ જાય છે અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું. એટલે તેનું મોં સૂરજના જેવું તેજસ્વી થયું ને તેના લુગડા અજવાળાના જેવા ઉજળા થયા. વહાલા દર્શકો,
પ્રભુ ઈસુના રૂપાંતરનું આ વર્ણન અત્યંત ગહન છે, જે દર્શાવે છે કે તેમનું મુખ સૂર્યની જેમ પ્રકાશી ઉઠ્યું. આ પ્રકાશ કોઈ બાહ્ય સ્ત્રોત નથી, પરંતુ તેમના અંતરના તેજમાંથી પ્રગટતો હતો. આ ઘટના એક સુંદર સૂચન તરફ દોરી જાય છે કે કદાચ એદન વાડીમાં પાપ કર્યા પહેલા આદમ અને હવા પણ આવા જ ઈશ્વરીય પ્રકાશથી ઢંકાયેલા હશે, જેને કારણે તેમને પોતાની નગ્નતાનો અહેસાસ નહોતો. પાપ પછી આ પ્રકાશમય તેજ દૂર થતા તેઓને ભાન થયું. તે દર્શાવે છે કે પવિત્રતા પોતે જ એક વસ્ત્ર છે. રૂપાંતર શબ્દ માટે મૂળ ગ્રીક શબ્દ મેટામોર્ફોસિસ વપરાયો છે, જેનો અર્થ થાય છે સ્વરૂપમાં સંપૂર્ણ ફેરફાર. જે રીતે ઈયળ રૂપાંતર પામીને સુંદર પતંગિયું બની જાય છે, તે જ રીતે આત્મિક રૂપાંતર પણ એક નબળી સ્થિતિમાંથી મહિમાવાન સ્થિતિ તરફનું પ્રયાણ છે. આ આપણને ખાતરી આપે છે કે આપણું શરીર જે બીમારીઓ અને નબળાઈઓથી ઘેરાયેલું છે, તે એક દિવસ પ્રભુના સામર્થ્યથી સંપૂર્ણપણે બદલાઈ જશે, અને જેઓ ખ્રિસ્તના આગમન સમયે જીવતા હશે તેઓ પણ બદલાઈ જશે. આ જ માનવીની આશા છે. કલમ 3 જણાવે છે, ત્યારે જુઓ, મૂસા તથા એલિયા તેની જોડે વાત કરતા તેઓને દેખાયા. મિત્રો, મૂસા નિયમશાસ્ત્રનો પ્રતિનિધિ હતો અને એલિયા પ્રબોધકોનો પ્રતિનિધિ હતો. મૂસા મરણ પામ્યો અને એલિયાને અગ્નિના રથમાં આ દુનિયામાંથી જીવતો જ ઉપાડી લેવામાં આવ્યો હતો. લુક 9:30 અને 31 કલમ જણાવે છે કે ત્યારે જુઓ, 2 પુરુષ એટલે મૂસા તથા એલિયા તેની સાથે વાત કરતા હતા. તેઓ મહિમાવાન દેખાતા હતા અને યરૂશાલેમમાં તેનું જે મરણ થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા. આમ નિયમશાસ્ત્ર અને પ્રબોધકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુની સાક્ષી આપી હતી. 4 કલમ કહે છે, અને પિત્તરે ઈસુને ઉત્તર દીધો કે પ્રભુ, આપણે અહીં રહેવું સારું છે. જો તારી મરજી હોય તો હું અહીં 3 માંડવા બાંધું, એક તારે સારું, ને એક મૂસાને સારું, ને એક એલિયાને સારું. મિત્રો, પિત્તર ક્યારેય બોલવાની તક જતી કરતો નહોતો. તે હંમેશા કંઈક કહેવા માટે ઊભો થઈ જતો, પણ મોટા ભાગે તે ખોટી વાત જ હોય. અહીં પણ એવું જ થયું. તેને શાંત રહેવાની જરૂર હતી. આપણે જોઈશું ખુદ ઈશ્વર તેને ઠપકો આપે છે, કારણ કે તે મૂસા અને એલિયાને પ્રભુ ઈસુની હરોળમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. લુક પિત્તરની આ અવિવેકી ભૂલનું સ્પષ્ટીકરણ આપતા જણાવે છે કે પોતે શું બોલે છે તે સમજ્યા વિના, જે લુક 9 અને 33 છે. આજે પણ એવા ઘણા લોકો છે જે પોતે શું કહી રહ્યા છે તે સમજ્યા વગર જ વાતો કરતા હોય છે. મિત્રો, 5મી કલમ જણાવે છે, તે બોલતો હતો એટલામાં જુઓ, એક ચળકતી વાદળીએ તેઓના પર છાયા કરી, અને જુઓ, વાદળીમાંથી એવી વાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો. ઈશ્વર પિતાની આ સાક્ષી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સર્વોપરિતાને સાબિત કરે છે. મિત્રો, આ વાણીએ સ્પષ્ટ કરી દીધું કે મૂસા અને એલિયા ભલે મહાન હતા, પણ ઈસુ ઈશ્વરના એકમાત્ર વહાલા પુત્ર છે, અને હવે મનુષ્ય જાતિએ તેમને સાંભળવાના છે. હિબ્રુ 1 તેની 1 અને 2 કલમમાં જણાવ્યા મુજબ અગાઉ ઈશ્વરે પ્રબોધકો દ્વારા વાત કરી હતી, પરંતુ આ અંતિમ સમયમાં તેમણે પોતાના પુત્ર દ્વારા પોતાનું સંપૂર્ણ અને આખરી પ્રકટીકરણ મનુષ્ય જાતિ સામે રજૂ કર્યું છે. વહાલા મિત્રો, હવે ઈશ્વર પિતાએ કરેલ વિધાન પર ધ્યાન આપો. આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.
શું તમે ક્યારેય આકાશમાંથી આવો અવાજ સાંભળ્યો છે, જે તમારા વખાણ કરતો હોય અને કહેતો હોય કે દેવ તમારા પર પ્રસન્ન છે? વહાલાઓ, વાસ્તવમાં તેમણે માત્ર અને માત્ર ઈસુ સિવાય ક્યારેય કોઈને આવું કહ્યું નથી. પ્રભુ ઈસુ જ એકમાત્ર એવી વ્યક્તિ છે જેમના પર દેવ પ્રસન્ન થયા છે અને આપણને ખ્રિસ્તમાં સ્વીકારવામાં આવ્યા છે. મિત્રો, આવો 6 થી 8 કલમ વાંચીએ. અને શિષ્યો એ સાંભળીને ઊંધા પડ્યા ને બહુ બીધા. ત્યારે ઈસુએ પાસે આવીને તેઓને અડકીને કહ્યું કે ઉઠો ને બીહોમાં. અને તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ કોઈને દીઠો નહીં. મિત્રો, શું તમે તમારા જીવન માટે કોઈ આદર્શ સૂત્ર ઈચ્છો છો? જો હા, તો હું તમને આ 2 શબ્દો સૂચવું છું: માત્ર ઈસુ. તેવો જ એકમાત્ર જે સર્વોચ્ચ સત્તા ધરાવે છે. હું આશા રાખું છું કે તમે તમારા બાઇબલમાં આ 2 શબ્દો એકલા ઈસુ અંકિત કરી લેશો. તે આપણા સૌના માટે એક ઉત્તમ જીવન સૂત્ર પૂરું પાડે છે. મિત્રો, આવો 9મી કલમ વાંચીએ. અને તેઓ પહાડ પરથી ઉતરતા હતા ત્યારે ઈસુએ તેઓને એવી આજ્ઞા કરી કે માણસનો દીકરો મુએલામાંથી પાછો ઉઠે ત્યાં સુધી આ જે તમે દીઠું તે કોઈને કહેતા ના. મિત્રો, પુનરુત્થાન સુધી આ વાત કહેવા માટે કેમ રાહ જોવી પડી? અને શા માટે તે સમયે જ તે કહેવી જોઈએ? કારણ કે તે સુવાર્તાનો એક અનિવાર્ય ભાગ છે. તે જણાવે છે કે ઈસુ કોણ છે. તેઓ ઈશ્વરના સંપૂર્ણ બલવાન છે. 3 વર્ષ સુધી તેમની કસોટી કરવામાં આવી હતી અને અત્યારે તેઓ જગતના પાપોને માટે વધસ્તંભના માર્ગ પર છે. તમે જુઓ મિત્ર, ઈશ્વરને નિષ્કલંક બલવાનની જરૂર હતી અને ઈસુ જ એવા છે જે માનવ જાત માટે અવેજીમાં મરણ પામી શકે. કારણ કે તેઓ સંપૂર્ણ પાપ રહિત હતા. તેઓ સંપૂર્ણ માણસ તરીકે રૂપાંતરિત થયા હતા. તેઓ જ માનવ જાતની આશા છે. વાલા દર્શક મિત્રો, માનવ જાતની સાચી આશા વિજ્ઞાન કે શિક્ષણમાં નથી. કારણ કે આ બંને ક્ષેત્રો ઘણીવાર એવી શોધો કરે છે જે અંતે વિનાશનું કારણ બને છે. મિત્રો, સાચો ઉકેલ કોઈ ટેકનોલોજીમાં નહીં પણ ઈસુ ખ્રિસ્તમાં જોવા મળે છે. ચાલો મિત્રો, આપણે 10મી કલમ વાંચીએ. ત્યારે તેના શિષ્યોએ તેને પૂછ્યું કે શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પહેલાં આવવું જોઈએ? ચોક્કસ આ વિધાન ખરેખર વિચારવા જેવું છે. 11મી કલમ જુઓ. અને ઈસુએ તેઓને ઉત્તર દીધો કે એલિયા આવે છે ખરો ને સગળું યથાસ્થિત કરશે. અહીં પ્રભુ ઈસુએ માલાખીની ભવિષ્યવાણીમાં જે કહેવામાં આવ્યું હતું તેની પુષ્ટિ કરી છે. 12મી કલમ વાંચીએ. પણ હું તમને કહું છું કે એલિયા આવી ચૂક્યો છે ને તેઓએ તેને ઓળખ્યો નહીં. પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું. તેમજ માણસનો દીકરો પણ તેઓથી દુઃખ સહેશે. મિત્રો, યોહાન બાપ્તિસ્મા કરનાર અને એલિયા પ્રબોધક વચ્ચેનો સંબંધ એ બાઇબલના ગૂઢ સત્યોમાંનું એક છે. માલાખી પ્રબોધકની ભવિષ્યવાણી મુજબ મસીહના આગમન પહેલાં એલિયાનું આવવું અનિવાર્ય હતું. ઈસુ સ્પષ્ટ કરે છે કે યોહાન બાપ્તિસ્મા કરનાર તે એલિયાના આત્મા અને સામર્થ્યમાં આવ્યા હતા. અને જો લોકોએ ઈસુનો હૃદયપૂર્વક સ્વીકાર કર્યો હોત તો યોહાને તે પૈગંબરની ભૂમિકા પૂર્ણ કરી હોત. આ ઘટનાક્રમ દર્શાવે છે કે ઈશ્વરની યોજના માનવ પ્રતિભાવ સાથે કેવી રીતે વણાયેલી છે. ઈસુએ બીજી વાર પોતાના મરણની ભવિષ્યવાણી કરી. મિત્રો, તે સાબિત કરે છે કે તેમનું બલિદાન કોઈ અકસ્માત નહીં પણ એક સાચો નિર્ણય હતો. જ્યારે લોકોએ
તેમને રાજા તરીકે નકાર્યા. ત્યારે ઈસુએ જગતના પાપોના પ્રાયશ્ચિત માટે વધસ્તંભનો માર્ગ પસંદ કર્યો. હવે દુષ્ટ આત્મા વળગેલા એક છોકરાનો પ્રસંગ નોંધવામાં આવ્યો છે. મિત્ર, આ દ્રશ્યમાં આપણી પાસે સ્વર્ગના રાજ્ય જેવી પરિસ્થિતિ છે, જેમ આજના વિશ્વમાં છે. મંડળી તેમાં ક્યાં બંધ બેસે છે. હવે મારી સાથે પર્વતની તળેટીમાં જાઓ, જ્યાં અન્ય શિષ્યો જેઓ રૂપાંતરના પર્વત પર પ્રભુ સાથે ન હતા, તેઓ ખરેખર મુશ્કેલીમાં છે. તો મિત્રો, આવો 14-16 કલમો વાંચીએ. અને જ્યારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા, ત્યારે એક માણસે તેની પાસે આવીને તેની આગળ ઘૂંટણ ટેકવીને કહ્યું કે, ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કર, કેમ કે તેને ફેફરાનું દરદ છે ને તે ઘણો પીડાય છે, કેમ કે તે ઘણીવાર અગ્નિમાં ને ઘણીવાર પાણીમાં પડી જાય છે. અને તેને હું તારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી ન શક્યા. વાલાઓ, ઈસુની સમક્ષ લાવવામાં આવેલા કિસ્સાઓમાં કદાચ આ સૌથી ગંભીર કિસ્સો હતો. આ એક કરુણ પરિસ્થિતિ હતી, કારણ કે શિષ્યો તેને સાજો કરવા અસમર્થ હતા. વાલાઓ, આજના સમયમાં વિશ્વ દુષ્ટ શક્તિઓના પ્રભાવ હેઠળ છે. તેમાં મંડળીની જે સ્થિતિ છે તેનું આ એક આબેહૂબ ચિત્ર છે. આ વિશ્વમાં મંડળી આજે કેમ લાચાર છે? શું તેની પાસે પૂરતું જ્ઞાન, નવી પદ્ધતિઓ કે પૂરતા નાણાં નથી? મંડળી પાસે કામ કરવાની આધુનિક પદ્ધતિઓ છે, પરંતુ આ બધું હોવા છતાં મંડળી લાચાર છે, કારણ કે આ માનવીય સાધનો શૈતાની શક્તિઓ કે પાપના બંધનોને તોડી શકતા નથી. પેલા માણસે ઈસુને કહેવું પડ્યું, હું તેને તમારા શિષ્યો પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં. 17મી કલમ જણાવે છે, ત્યારે ઈસુએ તેને ઉત્તર દીધો કે, ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહીશ? તેને મારી પાસે અહીં લાવો. મિત્રો, આજના સમયની મંડળીને અને કદાચ તમારા અને મારા માટે પણ પ્રભુના આ જ શબ્દો હશે, ઓ અવિશ્વાસુ તથા આડી પેઢી. પ્રભુ કહે છે, તેને મારી પાસે અહીં લાવો. ઈસુ મહાન વૈદ છે. તમારી પરિસ્થિતિ કે મુશ્કેલી ગમે તેવી હોય, તેને ઈસુની પાસે લઈ જાઓ. 18મી કલમ જોઈએ. પછી ઈસુએ તે ભૂતને ધમકાવ્યું અને તે તેનામાંથી નીકળ્યું, અને છોકરો તે ઘડીથી સાજો થયો. મિત્રો, ઈસુએ પહેલાં તેમના શિષ્યોને તેમના અવિશ્વાસ માટે ઠપકો આપ્યો, અને ત્યારબાદ તેમણે દુષ્ટ આત્માને ઠપકો આપ્યો. પ્રભુએ જે ભૂત વળગેલા લોકોનો સામનો કર્યો હતો, તેમાં કદાચ આ સૌથી ગંભીર કિસ્સો હતો. ચાલો 19 અને 20 કલમ વાંચીએ. ત્યારે શિષ્યોએ એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું કે, અમે તેને કેમ કાઢી ન શક્યા? ત્યારે તેણે તેઓને કહ્યું કે, તમારા અવિશ્વાસને લીધે. કેમ કે હું તમને ખચિત કહું છું કે તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય, તો તમે આ પહાડને કહેશો કે, તું અહીંથી ત્યાં ખસી જા, ને તે ખસી જશે, અને તમને કંઈ અશક્ય થશે નહીં. તમને કંઈ અશક્ય થશે નહીં. તેનો અર્થ કે જે કંઈ તમારા માટે ઈશ્વરની ઈચ્છા મુજબનું છે, તેમાં કંઈ પણ અશક્ય નહીં હોય. આ છોકરો દુષ્ટ આત્માથી મુક્ત થાય તે ઈશ્વરની ઈચ્છા હતી. તો શિષ્યો તેને કેમ મુક્ત ન કરી શક્યા? કારણ કે તેમની પાસે તેવો વિશ્વાસ નહોતો. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા 21મી કલમમાં લખ્યું છે, પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી. આ બાબત પ્રાચીન હસ્તપ્રતોમાં જોવા મળતી નથી. મિત્રો, ફરી એકવાર ઈસુ પોતાના મૃત્યુ અને પુનરુત્થાનની આગાહી કરે છે. પ્રભુ ઈસુ ત્રીજી વાર
તેમના શિષ્યોને જણાવે છે કે તેઓ મૃત્યુ પામશે અને ફરીથી સજીવન થશે. મિત્રો, આવો 22 અને 23 કલમ વાંચીએ. અને તેઓ ગાલિલમાં રહેતા હતા ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે અને તેઓ તેને મારી નાખશે ને ત્રીજે દાડે તે પાછો ઉઠશે. ને ત્યારે તેઓ બહુ દિલગીર થયા. મિત્રો, આ ત્રીજી વખત પ્રભુ તેમના શિષ્યોને તેમના મૃત્યુ અને પુનરુત્થાન વિશે જણાવે છે. પ્રથમ વખત તેમણે કાયસારિયા ફિલિપીમાં હતા. હવે તેઓ ગાલિલમાં છે અને યરૂશાલેમ તરફના માર્ગ પર વાત કરે છે. અહીં શિષ્યો અફસોસ અને દુઃખ અનુભવે છે. 24મી કલમ જણાવે છે, અને તેઓ કફરનહૂમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિત્તરની પાસે આવીને કહ્યું કે શું તમારો ઉપદેશક મંદિરના કરનું નાણું નથી આપતો? આ વેરો કે કર યહૂદીઓના પવિત્ર મંદિર માટેનો ધાર્મિક વેરો હતો. હવે 25મી કલમ જુઓ. તેણે કહ્યું કે હા, અને ઘરમાં તે આવ્યો ત્યારે તેના બોલવા અગાઉ ઈસુએ કહ્યું કે સિમોન, તને શું લાગે છે? પૃથ્વીના રાજાઓ કોની પાસેથી દાણ અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી? મિત્રો, અહીં ઈસુએ સામેથી કર વિશે વાત શરૂ કરી હતી. અને 26મી કલમમાં આપણે વાંચીએ છીએ કે અને પિત્તરે તેને કહ્યું કે પારકાઓ પાસેથી. ત્યારે ઈસુએ તેને કહ્યું, ત્યારે દીકરાઓ તો છૂટા છે. ઈસુ એક ઉદાહરણ દ્વારા પિત્તરને સમજાવે છે કે દુનિયાવી રાજાઓ પણ પોતાના સંતાનો પાસેથી કર લેતા નથી. જો આ મંદિર ઈશ્વરનું ઘર હોય તો ઈશ્વરના પુત્ર તરીકે ઈસુએ તે કર ભરવાની કોઈ જરૂર નથી. કલમ 27 જણાવે છે, તો પણ આપણે તેઓને ઠોકર ન ખવડાવીએ, માટે તું સમુદ્ર કિનારે જઈને ગલ નાખ અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, ને જ્યારે તું તેનું મોં ઉઘાડશે ત્યારે તેમાંથી તને નાણું મળશે. તે લઈને મારે ને તારે સારું તેઓને આપ. મિત્રો, કરના નાણાં મેળવવાની પ્રભુની આ રીત ખરેખર આશ્ચર્યજનક હતી. હવે ઈસુ એ દર્શાવે છે કે આદમે જે ગુમાવ્યું હતું તે બધું જ તેમણે પુનઃ પ્રાપ્ત કર્યું છે. અહીં આપણે ઈસુને બીજા આદમ તરીકે જોઈએ છીએ. ઈસુએ તે બધું જ પાછું મેળવ્યું જે પ્રથમ આદમે પાપને કારણે ગુમાવી દીધું હતું. સૃષ્ટિના જીવો તેમને આધીન હતા. પિત્તરની જેમ જ માછલીએ પણ તેમની આજ્ઞાનું પાલન કર્યું. આ પ્રસંગ એ સાબિત કરે છે કે ઈસુ માત્ર એક પ્રબોધક નથી, પણ તે ઈશ્વર પુત્ર છે, જેની પાસે આખી સૃષ્ટિ પર ઈશ્વર પિતા જેવો જ અધિકાર છે. ઉત્પત્તિ 1 અને 26માં લખ્યું છે, અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, અને સમુદ્રના માછલા પર, આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સઘળા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે. પ્રિય મિત્રો, રૂપાંતરના પર્વત પર આપણે મનુષ્યનો મહિમા જોઈએ છીએ, જ્યારે માછલીના આ ચમત્કારમાં આપણે મનુષ્યનો સૃષ્ટિ પરનો અધિકાર જોઈએ છીએ. ખ્રિસ્તમાં આપણને તે બધું જ પાછું મળે છે જે પાપ દ્વારા છીનવાઈ ગયું હતું. જો ઈસુ એક માછલીને ચોક્કસ સમયે સિક્કા સાથે મોકલી શકતા હોય, તો તેઓ તમારા અને મારા જીવનની દરેક નાની મોટી જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા સમર્થ છે. શું તમે આવો વિશ્વાસ કરો છો? યાદ રાખો મિત્રો, તમારા જીવન પર ઈશ્વરને અધિકાર છે. ઈશ્વર આ સમજવા આપ સર્વને સહાય કરે. અને હા, જો આજનું આ પ્રસારણ આપને ગમ્યું હોય તો અમને અવશ્ય ફોન કરશો. હું આપના ફોનની રાહ જોઈ રહ્યો છું.
ઈશ્વર આપને આશીષ આપે. આમેન. માનું તારી વાત કાંકે તે કીધી છે પ્રીત, તો પણ આવું હું ખરા વિશ્વાસ સાથ ને તુજ પાસે રહીશની. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. अर्पित कर तारी सेवा काज, तारी महाकृपाए. खरा विश्वासे जो तने आज तारी मर्जी मुझ थाए. राख મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ ભૂખની પાસે હે પ્રભુ. મિત્રો, આજે આપણે સમજી શક્યા કે ઈસુના રૂપાંતરની ઘટના એ દરેક વિશ્વાસી માટે ભવિષ્યના મહિમાવાન પરિવર્તનની જીવંત આશા પૂરી પાડે છે. ઈશ્વરના કામો માટે ટેકનોલોજી કે સાધનો નહીં, પણ જીવંત વિશ્વાસ અનિવાર્ય છે. આ પ્રકરણ આપણને ખાતરી આપે છે કે આપણી દરેક જરૂરિયાત પૂરી કરવા માટે ઈસુ સંપૂર્ણ રીતે સમર્થ છે. તમારી સર્વ સમસ્યા લઈને તમે ઈસુ પાસે આવી શકો છો. મિત્રો, શું આજનો કાર્યક્રમ તમને ગમ્યો? જો હા, તો તમારા પ્રતિભાવો અમને ચોક્કસ જણાવશો. અમારો ફોન નંબર છે 94 29 37 56 10. મિત્રો, આજનો પ્રશ્ન છે, રૂપાંતરના પહાડ પર ઈસુની સાથે કયા બે મહાન પુરુષો દેખાયા હતા? એ. ઇબ્રાહિમ અને ઈસાક, બી. મૂસા અને એલિયા, સી. દાઉદ અને સુલેમાન, ડી. નૂહ અને યુસફ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. ખડક. આજના પ્રશ્નનો જવાબ અમને જલ્દીથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.